આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ સવારે નાસ્તામાં ચા સાથે ખાવામાં મજા આવે તેવી ટેસ્ટી ક્રિસ્પી એવી મસાલા પૂરી બનાવીશ। અને આ પૂરી માનવ માહિરને એમના નાનીના હાથની ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ભાવે છે। તો આપણે આજે નાનીની રીતથી નાનીના હાથથી ટેસ્ટી એવી પૂરી બનાવી અને એની રેસીપી હું અહીંયા તમારી સાથે શેર કરીશ। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મારી મમ્મી અહીંયા પૂરીનો લોટ બાંધવા માટે બેસી ગઈ છે અને આ રીતે મમ્મીએ મેંદો લઈ લીધો છે અને વજનમાં જોવા જઈએ તો 1 કિલો મેંદો લઈ લીધો છે અને આ રીતે ચાળી દેવાનો। જો તમે ઘઉંનો લોટ લેવા માંગો તો પણ ચાલે અને સાથે સાથે હું અહીંયા મમ્મીની મદદ કરી દઈશ। તો મેં અહીંયા આ રીતે એક મોટું બાઉલ લઈ લીધું છે અને આ રીતે મેથીની સૂકવણી કરેલી રાખી હતી એ થોડી આપણે લઈ અને હું એને શેકી અને રેડી કરી દઈશ। જો તમને પૂરીમાં મેથી પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ મને મેથીની પૂરી ખૂબ જ ભાવે છે એટલે હું અહીંયા થોડી એવી મેથી એડ કરી દઈશ। આ રીતે મેથી જે શેકેલી હતી એ આ રીતે મમ્મીએ બધો જ ભૂકો કરી ચાળી લીધી, ઉપર વધારાનો કચરો આપણો નીકળી જાય એ રીતે આપણે ચાળી લેવાની। થોડું એવું ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દેવાનું। તો મીઠું એડ કર્યા પછી બીજા આપણે મસાલા જે એડ કરવાના છે એ કરી દઈશું। તો અહીંયા 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું। તમારે જેવું તીખી પૂરી બનાવી હોય એ રીતે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો। 2 ટેબલસ્પૂન હળદર પાવડર આપણે એડ કરી દઈશું। તો અહીંયા વિડીયોમાં આવ્યું નથી પણ મેં અહીંયા 1 ટેબલસ્પૂન અજમો પણ એડ કર્યો છે, તો એ પણ તમારે એડ કરી દેવો। અને મોટી 4 ટેબલસ્પૂન હું અહીંયા તેલ અંદર મમ્મી એડ કરી દેશે। તો મોણ માટે આપણે તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે। આ રીતે તેલ એડ કર્યા પછી સરસ એવું બંને હાથે આપણે મસળી અને લોટ તૈયાર કરી દેવાનો। તો મુઠ્ઠી પડતું આપણે મોણ એડ કરવાનું એટલે સરસ એવી પૂરી પણ આપણી ક્રિસ્પી બનશે। તો આ રીતે મમ્મી થોડું થોડું પાણી લઈ અને સરસ એવો લોટ બાંધી અને રેડી કરી દેશે। તો તમે જોઈ શકો છો કે મમ્મીએ સરસ એવો લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે। તો આ રીતે થોડો એવો આપણે મસળી અને લોટને તૈયાર કરી દઈશું। તો લોટ બાંધ્યા પછી મમ્મીએ અડધો કલાક માટે લોટને રેસ્ટ આપ્યો હતો અને હવે બધા જ આ રીતે નાના નાના લુવા બનાવી અને પહેલાં તો રેડી કરી દેશે। તો હવે હું અને મમ્મી સાથે મળીને બધી જ પૂરી પહેલાં તો વણી અને રેડી કરી દઈશું। તો આ રીતે બાજુમાં મેં અહીંયા ખાટલો પાથરી દીધો છે, એના ઉપર પ્લાસ્ટિક પાથરી દીધું છે અને બધી જ એક એક કરી પૂરી વણી અને આપણે આ રીતે ખાટલામાં રાખી દેવાની। ખાસ ધ્યાન રાખવું કે પૂરી સૂકવવા માટે પ્લાસ્ટિક પાથરવું, કોઈ કોટનનું કપડું પાથરવું નહીં। આ રીતે બધી જ પૂરી વણી અને હું અને મમ્મી પહેલાં તો રેડી કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ પૂરી વણી અને તૈયાર કરી દીધી છે અને આ રીતે પતલી એવી પૂરી બનાવવાની છે। એને અહીંયા આપણે 2 કલાક માટે સૂકવવા દેવાની છે। થોડી એવી સુકાય પછી જ આપણે પૂરીને તળવાની છે। જો પૂરી વધારે સમય સુકાય તો પણ વાંધો ના આવે। મેં અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે। તો થોડું એવું તેલ ગરમ થાય એટલે આપણે બધી જ પૂરી તળી દેવાની છે। તમે જોઈ શકો છો કે આ રીતે બધી જ પૂરી આપણી સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે। તો તેલ પણ આપણું થોડું એવું ગરમ થઈ ગયું છે। તો આપણે જોઈ લઈશું। તો આ રીતે પૂરી એક એક કરી અને બધી જ આપણે અંદર તળી અને રેડી કરવાની છે। તો હું અહીંયા વેકેશનમાં ગામડે પિયર આવી હતી અને ત્યાં મેં તમને મસાલા પૂરીની રેસીપી શેર કરી છે। તો મારી મમ્મીની મસાલા પૂરીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને ઘરે બનાવવાનો ચોક્કસથી ટ્રાય કરજો। તો માહિરને તો નાનીના હાથની બનાવેલી મસાલા પૂરી ખૂબ જ ટેસ્ટી લાગી અને ખૂબ જ ભાવે છે। તો દિવસમાં એ તો 2 વાર ખાય છે। તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને વેકેશનમાં તમારા બાળકો માટે નાસ્તામાં ઘરે ચોક્કસથી બનાવજો। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।